વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે જુઓ ધરતીપુત્રોને પડેલા માવઠાના મારનો આ અહેવાલ। માર્ચ મહિનાનું આ માવઠું મારી નાખશે। અન્નદાતા માટે આફત બનીને વરસેલા માવઠાએ ધરતીપુત્રોની હાલ કફોડી કરી નાખી। જુઓ આ દ્રશ્યો। બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખાસ જીરાના પાકને મોટું નુકસાન થયું। મોંઘું બિયારણ લાવી કરેલો ખર્ચ માથે પડ્યો તો પાટણ જિલ્લામાં પણ અનેક જિલ્લામાં વરસાદને કારણે વરિયાળી, જીરું, સુવા ને ઘઉંના પાકમાં નુકસાન ગયું। ઘઉંમાં રોગ આવવાની સંભાવના છે તો જીરુમાં 70% નુકસાન થયું। તૈયાર પાક હતો અને આ કમોસમી વરસાદથી મારા રાજગરાનો તમામ પાક નષ્ટ થઈ ગયો છે। હવે આની અંદરથી અમારા ખર્ચાને બધું કરતા અમારું જે ઘર ગુજરાન ચાલે એ પૈસા હતા એ પણ હવે અમે આમાંથી એક પણ રૂપિયો લઈ શકવાના નથી। એટલે અમારા માથે આ નુકસાન જ છે અને દેવું જ છે। ગવર્મેન્ટ આના માટે કોઈ પ્રોપર સર્વે કરી અને અમને કંઈ આની ખેતીની માટેની સહાય આપે તો અમે બચી શકીએ એવી પોઝિશનમાં છીએ। 3 વીઘા વરિયાળી વાયેલી છે, 3 વીઘા ઘઉં વાયેલા છે અને વરિયાળીમાં ચરમીનો રોગ માવઠું થયું એટલે આબા નક્કી થઈ ગયું છે। હવે ખર્ચો મેં ઘણો કર્યો, દવા છોટી છે, ઘઉંમાં છોટી, વરિયાળીમાં છોટી, પણ આ માવઠાના કારણે મને કોઈ નુકસાન ઘણું મને થયું છે। હવે આ કોઈ સરકાર કોઈક રાહત આલે તો સારું છે। બનાસકાંઠાના પાલનપુર, સુઈગામ, વાવ, થરાદ અને કાંકરેજ, ધાનેરા ને ડીસા પંથકમાં વરસાદ પડ્યો હતો। આ કમોસમી વરસાદને કારણે જીરું, રાયડો, રાજગરો અને બટાકાના પાકને નુકસાન ગયું છે। ગઢ ગામના મુકેશ ખસેડિયા નામના ખેડૂતે 5 વીઘા જમીનમાં જીરાનું વાવેતર કર્યું હતું। પાક તૈયાર થઈ ગયા બાદ 3 થી 4 લાખની ઉપજ પણ થાય તેમ હતું, પરંતુ અચાનક પડેલા વરસાદથી તેમની હાલત કફોડી થઈ ગઈ છે। વીઘા જીરું વાવ્યું હતું, મોંઘું બિયારણ લાવ્યું અને 5 વીઘામાં મારે 60 થી 70 હજાર રૂપિયા ખર્ચો થયો છે તે અને દવા બધું કરી ચૂક્યો, પણ છતાં પણ કમોસમી વરસાદના કારણે આ જીરાનો પાક બધો નિષ્ફળ થઈ ગયો છે। તે કોઈ સરકાર સહાય આપે એની નમ્ર વિનંતી। તો આવી સ્થિતિ પાટણમાં પણ થઈ। પાટણ જિલ્લાના અનેક ગામમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ખેડ ખાતરને બિયારણ પાછળ કરેલો ખર્ચ પણ પરત નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ। અત્યારે જીરું લોકોના ખેતરોમાં લેવાનું ચાલુ છે, એમાં અત્યારે ખૂબ જ ભયંકર નુકસાન થયું છે। વરિયાળીના પાક, ઈસબગુલના પાકની અંદર ઘઉંમાં ગેરુનો રોગ આવી શકે, વરિયાળીમાં ચરમીનો રોગ આવી શકે। એટલે વરિયાળીના પાકને પણ અત્યારે જો આ 2-3 દિવસ આવું વાતાવરણ રહે તો ખેડૂતોના માથે જે અત્યારે જો થોડી ઘણી આશી વરિયાળી ઉપર હોય એની ઉપર પણ અત્યારે ગંભીર નુકસાન અત્યારે માવઠાને મારના કારણે થઈ શકે। ખેડૂતોના ખેતરમાં તો નુકસાન ગયું, પરંતુ જે પાક તૈયાર થઈને માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યો હતો તે પણ કમોસમી વરસાદને કારણે પલળી ગયો। પાટણના રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં થયેલા માવઠાથી રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ। એરંડા, ચણા અને રાયડાની જણસીમાં પાણી પડી જતા લાખોનું નુકસાન થયું છે। વરસાદના કારણે ચેરમેન કનુભાઈએ શેડ બનાવરાયો હતો, પણ શેડની અંદર માલની આવક વધારે થવાના કારણે એરંડા, ચણ્યા, ઘઉં, જીરા, રાયડા તમામ માલની પલળી જવાના કારણે કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન છે અને ખેડૂતોને પણ નુકસાન છે। માર્ચ મહિનાનું માવઠું ઉત્તર ગુજરાત માટે માઠા સમાચાર લઈને આવ્યું। માવઠાનો અમાર હજુ પણ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારે અન્નદાતાની હાલત કફોડી થવાની છે। ત્યારે સરકાર કોઈ રાહત જાહેર કરે તેવી માંગ ચારે બાજુથી ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।